નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સનસનીખીજ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. નજર કરીએ આજના સમાચાર ઉપર. વડોદરા જિલ્લામાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે અનેક ગામો તથા માર્ગો પર જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ખાસ કરીને વાઘોડિયા અને સાવલી તાલુકાના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અનેક સ્થળોએ વાહન વ્યવહાર ખોરવાયો છે અને લોકો રસ્તાઓ પર અટવાઈ ગયા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ દરમિયાન જિલ્લા સ્તરે ભાજપ દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં નહીં આવતા રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. પ્રદેશ ભાજપ દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવાની વાત વચ્ચે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટે જણાવ્યું કે જિલ્લાના ધારાસભ્યો પોતાના વિસ્તારોમાં પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને જરૂરી કામગીરી કરી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ જિલ્લા સ્તરે અલગથી કંટ્રોલ રૂમ શરૂ કરવાની જરૂરિયાત નથી. જિલ્લા પ્રમુખના આ નિવેદન બાદ વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે. વિપક્ષ અને કેટલાક સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે આવી વિકટ પરિસ્થિતિમાં જિલ્લા સ્તરે સંકલન માટે કંટ્રોલ રૂમ હોવો જરૂરી હતો. બીજી તરફ ભાજપનું કહેવું છે કે દરેક વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સ્થાનિક તંત્ર લોકોની મદદ માટે સક્રિય છે. હાલ ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી રહી છે. જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટના નિવેદન બાદ આ મુદ્દે રાજકીય ચર્ચાઓ વધુ તેજ બની છે. સર, જિલ્લા સર્વત્ર પાર્ટીએ કીધું છે કે ભાઈ દરેક જગ્યાએ કંટ્રોલ રૂમ ઊભા કરવા. વડોદરા મહાનગર જિલ્લાએ ઊભો કર્યો છે કંટ્રોલ. અમે એ પ્રમાણે વ્યવસ્થા ઊભી કરેલી છે. અમે સેન્ટ્રલ લેવલે અમારે વડોદરામાં શહેરમાં કામ નથી કરવાનું, અમારે જિલ્લા લેવલે કામ કરવાનું હોવાથી 5 વિધાનસભામાં અમારા ધારાસભ્યો અને સંગઠનની ટીમના નંબરો આપીને અમે એ પ્રમાણેની વ્યવસ્થા ગોઠવેલી છે. વાઘોડિયાની સ્થિતિ જે છે એ કેટલી ગંભીર માનો છો? કારણ કે ઘણા લોકો ત્યાં આગળ અટવાઈ ગયા છે. અત્યારે સ્થિતિ એવી છે કે લોકોને અંદર જવું હોય તો પણ તકલીફ પડે છે. ખાસ હોસ્પિટલોમાં જવું હોય, એડમિશનો માટે લોકો બહારગામ ગયા છે, લોકો પણ રોડ પર અટવાઈ ગયા છે. કોઈ જાતનું ગાઈડલાઈન નથી મળી રહ્યું, ત્યાંથી બી કોઈ માર્ગદર્શન નહીં કે વાઘોડિયાથી બી નહીં. તો એવા લોકો માટે શું વ્યવસ્થા? પાર્ટી તરફથી અને સ્થાનિક સરકારનું વહીવટી તંત્ર પણ કામે લાગેલું છે અને આ જે કંઈ પરિસ્થિતિ છે હાલ વરસાદના કારણે એટલી બધી નથી. ઉપરથી દેવ નદી અથવા દેવ ડેમમાંથી જે પાણી છોડવામાં આવે એના લીધે તાત્કાલિક, અને એ લાંબો સમય રહેવાની નથી, તાત્કાલિક ઉતરી જવાની. એટલે તંત્ર કામે લાગેલું જ છે, પણ હવે જે પાણીનો નિકાલ થાય ત્યાં સુધી તો વ્યવસ્થા માટે રાહ જોવી પડશે ને. આજે મારે પોતાને આવવાનું હતું તો હું ડાયરેક્ટ ના આવી શકે, તો મારે કારવણ થઈને ફરીને આવવું પડે છે. જિલ્લાના જે લોકો છે એને શું એશ્યોરન્સ આપશો? જિલ્લાનું જનજીવન ક્યાંય અસર થઈ નથી. સામાન્ય આવન જાવન માટે છે, બાકી કોઈનું સ્થળાંતર કરવું પડ્યું હોય, કોઈના ઘરમાં પાણી ઘૂસી ગયું હોય એવા કોઈ પ્રોબ્લેમ નથી. બાકી રોડ રસ્તાના પ્રોબ્લેમ તો ચોમાસામાં આજે ને કાલે બી રહેવાના છે અને એના માટે તંત્ર કામે લાગેલું છે અને કામ કરશે. આપે કોઈ સૂચન કર્યું છે? કોઈને સૂચન કરી છે કે ભાઈ તાત્કાલિક કોઈ પગલાં ભરો? આપે એક્શન મોડમાં છો, પણ આપે સૂચન કર્યું છે કોઈને? ના, અમારા દરેક ધારાસભ્ય અને એની સાથે અમારી સંગઠનની ટીમ તત્પર જ છે. જ્યાં જરૂર પડે ત્યાં જવા તૈયાર છે. અને મેં હમણાં કહ્યું એમ, ધારો કે અહીંયા અત્યારે આ સેન્સ પ્રક્રિયા ચાલે છે, પણ મને ક્યાંયથી મેસેજ આવે કે આ જગ્યાએ જવાનું છે, ત્યાં છોડીને પણ હું ત્યાં જવા તૈયાર છું. અમારા માટે એ પ્રાથમિકતા છે, આપ નથી. બરાબર? થેન્ક યુ સર.